નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એ શરૂ કરવામાં આવશે. એની અંદર નવી શિક્ષણ સહાયક, શાળા સહાયક, વહીવટી સહાયક અને પટ્ટાવાળાની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અને કઈ કઈ નવી શાળાઓ ખુલનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 1/8/2025ના રોજનો આ પરિપત્ર છે. નવી સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવા તથા તેના મહેકમના પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે કરેલ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત. તો નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એ શરૂ કરવામાં આવશે. આની અંદર શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને જે છે એ પટ્ટાવાળાની જે છે એ નવી ભરતી કરવામાં આવનાર છે. 1/8/2025ના રોજ જે છે એ આને મંજૂરી આપી દેવામાં આવી છે. તો તમે જોઈ શકો છો, આ મુખ 2025-26ના અંદાજપત્રમાં બિન આદિજાતિ વિસ્તારમાં 70 સરકારી માધ્યમિક શાળાઓ, આદિજાતિ વિસ્તારમાં 15 સરકારી માધ્યમિક શાળાઓ અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે જે છે એ તેમજ જરૂરી મહેકમની નવી જગ્યા ઊભી કરવા માટે જરૂરી પગાર ભથ્થા અને કચેરી ખર્ચ માટે 13.45 કરોડની જોગવાઈને વહીવટી મંજૂરી આપવા માટે જે છે એ ઠરાવ હેઠળ હતી. તો જે છે એ 70 સરકારી માધ્યમિક શાળાઓ ખુલશે. પછી આદિજાતિ વિસ્તારમાં 15 સરકારી માધ્યમિક શાળાઓ અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખુલશે. તો આમ 70 અને 5 70 અને પ્લસ 15 જે છે એ 70 80 85 જે છે એ સરકારી માધ્યમિક શાળાઓ ખુલશે અને 5 જે છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે ખુલશે. તો ધોરણ 9 અને 10ની જે છે એ નવી 85 શાળાઓ ખુલશે અને ધોરણ 11-12 માટેની જે છે એ નવી 5 શાળાઓ ખુલશે. પછી આગળ જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે આની અંદર 70 સરકારી માધ્યમિક શાળાઓ, આદિજાતિ વિસ્તારની 15 સરકારી માધ્યમિક શાળાઓ અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એમ કુલ 90 સરકારી શાળાઓ શરૂ કરવાની છે. અને એના માટે જે છે એ શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ જે છે એ ઊભી કરવા અને એને ભરવા માટેની જે છે એ મંજૂરી આપવામાં આવે છે. જે બિન આદિજાતિ વિસ્તાર છે એની અંદર 70 માધ્યમિક શાળા, શિક્ષણ સહાયકની જે છે એ 140 જગ્યાઓ ભરવામાં આવશે અને એનો શિક્ષણ સહાયકની જે છે એ શિક્ષણ સહાયક માધ્યમિકની નવી ભરતી કરવામાં આવશે. માસિક ફિક્સ પગાર રહેશે 40,800. તો શિક્ષણ સહાયકની બિન આદિજાતિ વિસ્તારમાં 70 શાળાઓ માટે શિક્ષણ સહાયકની જે છે એ 140 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એનો પગાર જે છે એ 40,800 રહેશે. વહીવટી સહાયક માસિક ફિક્સ પગાર 26,000 રૂપિયા, 70 જગ્યાઓ અને પટ્ટાવાળા આઉટસોર્સિંગથી જે છે એ ભરવામાં આવશે 70 જગ્યાઓ માટે. અને લઘુત્તમ વેતન મુજબ જે આઉટસોર્સિંગની અંદર છે જનરલી 21,000 રૂપિયા જેટલો જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે. તો શિક્ષણ સહાયક માધ્યમિક 140 જગ્યાઓ, વહીવટી સહાયક માધ્યમિક 70 જગ્યાઓ અને પટ્ટાવાળા આઉટસોર્સિંગથી 70 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. જે 5 ઉચ્ચતર માધ્યમિક શાળા છે એના માટે શિક્ષણ સહાયક માસિક ફિક્સ પગાર 49,600 રૂપિયા અને 10 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો આમ શિક્ષણ સહાયક માધ્યમિક અને જે છે એ ઉચ્ચતર માધ્યમિક બંનેની અંદર ભરતી કરવામાં આવશે. અને નીચે તમે જોઈ શકો છો, આદિજાતિ વિસ્તારની અંદર એની અંદર પણ 15 માધ્યમિક શાળા, શિક્ષણ સહાયકની જે છે એ 30 જગ્યાઓ ભરવામાં આવશે. વહીવટી સહાયકની જે છે એ ફિક્સ પગાર 26,000 એની 15 જગ્યાઓ અને પટ્ટાવાળા આઉટસોર્સિંગથી જે છે એ ભરવામાં આવશે એની 15 જગ્યાઓ કુલ જે છે એ 60 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો આમ તમે અહીંયા જોઈ શકો છો, ઉપરની જે છે એ 290 જગ્યાઓ અને નીચેની જે છે એ 60 જગ્યાઓ. તો આમ જે છે એ નવી 350 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આપણે જોઈ લઈએ તો શિક્ષણ સહાયકની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક માધ્યમિક 140 અહીંયા ઉપરની બિન આદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તારની 30. તો ઉપરની 30, નીચેની 30 અને ઉપરની 140. તો 170 શિક્ષણ સહાયકની જે છે એ માધ્યમિકની અંદર ભરતી કરવામાં આવશે. વહીવટી સહાયક 70 બિન આદિજાતિ વિસ્તારની અંદર અને આદિજાતિ વિસ્તારની અંદર 75. તો 85 જે છે એ વહીવટી સહાયકની ભરતી કરવામાં આવશે. 15 પટ્ટાવાળા અહીંયા અને જે છે એ 70 પટ્ટાવાળા અહીંયા. તો 85 જે છે એ પટ્ટાવાળાની ભરતી કરવામાં આવશે. અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર 10 શિક્ષણ સહાયકની નવી ભરતી કરવામાં આવશે. અને આ ભરતી ક્યારે કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન પણ જે છે અહીંયા જ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, સીધી ભરતીના ફાળે આવતી જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી 6 માસમાં સીધી ભરતી ભરવામાં આવશે. તો આ જે છે એકવાર વહીવટી મંજૂરી મળી ગઈ છે તો હવે 6 મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે. અને જે પણ પગાર ધોરણ જે છે ઉપર મેં તમને કહ્યું એ પ્રમાણે શિક્ષણ સહાયક માધ્યમિક 40,800, વહીવટી સહાયક 26,000 રૂપિયા ફિક્સ પગાર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક 49,600
અને પટ્ટાવાળાને જે છે એ આઉટસોર્સિંગથી લેવાના છે. તો આઉટસોર્સિંગ એજન્સી દ્વારા જે પણ પગાર નક્કી કરવામાં આવે જે છે એ આપવામાં આવે છે. જનરલી જે છે એ 21,000 જેવો પગાર અત્યારે ચાલે છે, તો તમને એટલો પગાર જે છે એ મળવાપાત્ર રહેશે. અને જે પણ પરીક્ષાઓ પાસ કરવાની હોય તો તમારી ટેટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ, તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. અથવા તો નવી ટેટ પરીક્ષા લેવામાં આવે અને તમે એને પાસ કરો છો તો એના પછી તમે જે છે એ આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અહીંયા જે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. અને જે આઉટસોર્સિંગથી પટ્ટાવાળા લેવાના છે એમને 11 માસના કરાર આધાર પર લેવામાં આવશે. અને બાકીના જે શિક્ષણ સહાયક અને વહીવટી સહાયક છે એમની કાયમી ભરતી જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ટેટ જે છે એ સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે છે, સ્પેશિયલ એજ્યુકેટર છે એમના માટે જે છે એ લેવામાં આવી રહી છે. અને એ પરીક્ષા પતી જાય એના પછી જે છે એ નોર્મલ ટેટ પરીક્ષા છે એ પણ લેવામાં આવશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપેલી છે. અને આઉટસોર્સિંગથી પણ જે 11 માસની સેવાઓ જે છે એ લેવાની છે. તો ઇન્સર્ટ મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક, પટ્ટાવાળ અને શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકની જે છે એ નવી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. મિત્રો, આવી બીજી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.